ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. આપણે MA IKS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપરના યુનિટ નંબર 2 દોષ, ધાતુ અને મળનો પરિચયાત્મક અભ્યાસ શરૂ કર્યો છે, જેમાં આજે ધાતુનો પરિચય મેળવીશું. મિત્રો, આયુર્વેદ શાસ્ત્રમાં ત્રિદોષ સિદ્ધાંત જેટલો મહત્વપૂર્ણ છે એટલો જ મહત્વનો સિદ્ધાંત સપ્ત ધાતુઓનો છે. આયુર્વેદમાં આપણા શરીરસ્થ 7 ધાતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ 7 ધાતુઓ આ પ્રમાણે છે: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. મહર્ષિ ચરકે પણ આયુર્વેદનું પ્રયોજન વર્ણવતા કહ્યું છે કે વિષમ અવસ્થાને પ્રાપ્ત થયેલી ધાતુઓને સામ્ય અવસ્થામાં લાવવી એ જ ચરક સંહિતાનું પ્રયોજન છે. ધાતુ સામ્ય ક્રિયા ચોક્તા ગ્રંથસ્ય અસ્ય પ્રયોજન. હવે ધાતુ શબ્દની નિરુક્તિ અને વ્યુત્પત્તિ જોઈએ. ધાતુ શબ્દની વ્યુત્પત્તિ દુધાય ધારણ પોષણ યોહ ધાતુથી સંસ્કૃતમાં ધાતુ શબ્દ નિષ્પન્ન થાય છે. દધાતિ ધત્તેવા શરીર મનઃ પ્રાણાન ઇતિ ધાતુ, અથવા દધાતિ ધારયતિ શરીર સંવર્ધકાન ઇતિ ધાતુ. દધાતિ ધત્તેવા રસ રક્ત માંસ મેદોસ્થિ મજ્જ શુક્રાણી ધાતવ. આ મુજબના વિગ્રહ અનુસાર ધાતુ શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે. જેમ કે પ્રથમ વિગ્રહ અનુસાર જે શરીર, મન તથા પ્રાણને ધારણ કરે તે ધાતુ. દ્વિતીય વિગ્રહ અનુસાર શરીરનું સંવર્ધન કરે અને શરીરને ધારણ કરે તે ધાતુ. તૃતીય વિગ્રહ અનુસાર રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્રને ધાતુ કહે છે. મહર્ષિ સુશ્રુતે પણ સુશ્રુત સંહિતામાં કહ્યું છે કે શરીરને ધારણ કરતું હોવાથી આને ધાતુ કહેવામાં આવે છે. ત એતે શરીર ધારણાત ધાતવઃ ઇતિ ઉચ્યન્તે. આ પ્રકારના કેટલાક ધાતુઓ છે તે જાણી લઈએ. મહર્ષિ ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનના 15મા અધ્યાયમાં 7 ધાતુઓનું વર્ણન કરતા કહે છે કે રસાદ રક્તમ તતો માંસમ માંસાન મેદસ તતોસ્થિ ચ શુક્રાદ ગર્ભ પ્રસાદજ. મહર્ષિ સુશ્રુત સંહિતાના સૂત્રસ્થાનના 14મા અધ્યાયમાં 7 ધાતુઓનું વર્ણન કરતા કહે છે કે રસાદ રક્તમ તતો માંસમ માંસાન મેદ પ્રજાયતે મેદસોસ્થિ તતો મજ્જા મજ્ઞ શુક્રમ પ્રજાયતે. તેમજ વાઘભટ્ટ પણ અષ્ટાંગ હૃદયના સૂત્રસ્થાનના પ્રથમ અધ્યાયમાં 7 ધાતુઓનું વર્ણન કરતા કહે છે કે રસાશૃંગ માંસ મેદોસ્થિ મજ્જ શુક્રાણી ધાતવ સપ્ત દુષ્યાહ. આનો અર્થ સમજીએ તો મહર્ષિ ચરક તથા મહર્ષિ સુશ્રુત કહે છે કે રસથી રક્ત, રક્તથી માંસ, માંસથી મેદ, મેદથી અસ્થિ, અસ્થિથી મજ્જા અને મજ્જાથી શુક્રની ઉત્પત્તિ થાય છે. આ 7 ધાતુઓ વાત, પિત્ત અને કફ દોષો દ્વારા દૂષિત થતા હોવાથી એમને દુષ્ય કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ 7 ધાતુઓનું કાર્ય શરીરને ધારણ અને પોષણ કરવાનું હોવાથી તેમની ધાતુ સંજ્ઞા મહર્ષિઓ દ્વારા આપવામાં આવી છે. એ સાથે પ્રત્યેક ધાતુનું કોઈ વિશિષ્ટ કાર્ય પણ નિરૂપિત કરવામાં આવે છે. અષ્ટાંગ સંગ્રહમાં મહર્ષિ વાઘભટ્ટ પ્રત્યેક ધાતુનું વિશિષ્ટ કાર્ય નિરૂપિત કરતા કહે છે કે પ્રીણનમ જીવનમ લેપઃ સ્નેહો ધારણ પૂરણે ગર્ભોત્પાદશ્ચ ધાતુનામ શ્રેષ્ઠમ કર્મ ક્રમાત સ્મૃતમ. અર્થાત રસ ધાતુનું વિશિષ્ટ કાર્ય પ્રીણન કરવું, રક્તનું જીવન, માંસનું અસ્થિ સમૂહનું લેપન, મેદનું સ્નેહન, અસ્થિનું ધારણ, મજ્જાનું પૂરણ અને શુક્ર ધાતુનું વિશેષ કાર્ય ગર્ભોત્પાદન છે. હવે આ 7 ધાતુઓને ક્રમશઃ સમજી લઈએ. તો એમાં સર્વપ્રથમ છે
રસ ધાતુ. રસ આસ્વાદ અને ધાતુથી રસ શબ્દની નિષ્પત્તિ થાય છે. જેમનું આસ્વાદન થઈ શકે તે રસ. મહર્ષિ ચરકે પણ ચરક સંહિતામાં રસની પરિભાષા આપતા કહ્યું કે રસનાર્થો રસઃ. મહર્ષિ સુશ્રુત પોતાની સુશ્રુત સંહિતામાં રસ શબ્દની વ્યુત્પત્તિ નિર્દિષ્ટ કરતા લખે છે કે અહરહર ગચ્છતિ ઇત્યતો રસઃ. મહર્ષિ સુશ્રુત દ્વારા રસ ગતૌ ધાતુથી રસ શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવી છે, જેમનો અર્થ થાય છે કે સતત જે પ્રવહણશીલ એટલે કે ગતિશીલ છે તે રસ. રસ ધાતુ અન્ય બધી ધાતુઓનું પોષણ કરતી હોવાથી તથા સંપૂર્ણ શરીરમાં રસ પ્રવહણશીલ હોવાથી આ વ્યુત્પત્તિ પણ યુક્ત છે. મનુષ્ય દ્વારા આહાર ગ્રહણ કરવામાં આવે છે તે આહાર જઠરાગ્નિમાં જઈને તેનો પરિપાક થઈ રસ ધાતુમાં પરિણમે છે. તેથી 7 ધાતુઓમાં રસ ધાતુ પ્રથમ સ્થાન ધારણ કરે છે અને રસ ધાતુ દ્વારા જ અન્ય ધાતુઓ પોષિત થતી હોવાથી રસ ધાતુને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. મહર્ષિ ચરક પણ આ જ વિષય વસ્તુને એક ઉદાહરણ દ્વારા પ્રતિપાદિત કરતા કહે છે કે જેવી રીતે એક થાળીમાં રાખેલા ચોખા અને પાણી ચૂલાની અગ્નિ દ્વારા પાક થઈને ભાત બને છે, એ જ રીતે આમાશયમાં સ્થિત અન્નને જઠરાગ્નિ દ્વારા રસ અને મળ રૂપમાં પકવવામાં આવે છે, જેમાંથી રસ એ શરીરનું પોષણ કરે છે અને મળ એ મળમાર્ગથી બહાર નીકળી જાય છે. મહર્ષિ સુશ્રુત રસનું સ્થાન નિર્દિષ્ટ કરતા કહે છે કે તસ્ય ચ હૃદયમ સ્થાનમ, અર્થાત રસનું સ્થાન હૃદય છે. હૃદયમાંથી જ આ રસ 24 ધમનીઓમાં પ્રવાહિત થાય છે અને શરીરનું પોષણ અને વર્ધન કરે છે. મહર્ષિ ચરક કહે છે કે રસ ધાતુથી જ સ્ત્રીઓમાં દૂધ તેમજ આર્તવની ઉત્પત્તિ થાય છે. રસાત સ્તન્યમ તથા રક્તમ. તો હવે રક્ત ધાતુ વિશે સમજી લઈએ. ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનના 15મા અધ્યાયમાં શિષ્ય અગ્નિવેશ ગુરુજી આત્રેય પુનર્વસુને પ્રશ્ન કરે છે કે શરીરમાં અસમાન રસથી રક્તની ઉત્પત્તિ કેવી રીતે થાય? અને રસમાં તો લાલીમાં એટલે કે લાલ રંગ નથી, તો રક્તમાં એ લાલીમાં ક્યાંથી આવે છે? એ સંદર્ભમાં આત્રેય પુનર્વસુ પોતાના શિષ્ય અગ્નિવેશને પ્રત્યુત્તર આપતા કહે છે કે તેજો રસાનામ સર્વેશામ મનુજાનામ યદુચ્યતે પિત્તોષ્મણ સ રાગેણ રસો રક્તત્વમ રુચ્યતિ. બધા માનવ માત્રમાં જે આહાર રસનું તેજ એટલે કે પ્રસાદ કહેવામાં આવે છે, એ જ તેજ અને પિત્તની ઉષ્મા દ્વારા રસ રક્તમાં પરિણમે છે. આમ રસમાંથી જ રક્ત ધાતુ નિર્મિત થતી હોવાથી શરીરમાં જેમ રસ ધાતુ અન્ય બધી ધાતુઓનું મૂળ છે, એમ રક્ત ધાતુ શરીરનું મૂળ છે. રક્ત ધાતુનું સ્વરૂપ વર્ણવતા મહર્ષિ ચરક કહે છે કે શુદ્ધ તપેલા સોના સમાન, ઇન્દ્રગોપ નામક કીડા સમાન, લાલ કમળ લાખની સમાન તેમજ રક્ત વર્ણની ચણોટી જેવું રક્ત શુદ્ધ માનવામાં આવે છે. મહર્ષિ સુશ્રુત રક્ત ધાતુની પરિભાષા આપતા કહે છે કે મનુષ્યોના શરીર સ્થિત ધમનીઓ દ્વારા પ્રવાહિત થતું જે વિશુદ્ધ લાલ વર્ણનું દ્રવ્ય છે તેને જ રક્ત કહે છે. રક્ત ધાતુની મહત્તા વર્ણવતા સુશ્રુત કહે છે કે શરીરનું મૂળ રક્ત જ છે, કારણ કે રક્ત જ શરીરને ધારણ કરે છે. તેથી યત્નપૂર્વક રક્તનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે રક્ત જ જીવન છે. રક્ત ધાતુનું કાર્ય વર્ણન કરતા મહર્ષિ સુશ્રુત કહે છે કે રક્તમ વર્ણ પ્રસાદમ માંસ પુષ્ટિમ જીવયતિ છે તેષામ ક્ષયવૃદ્ધિ શોણિત નિમિત્તે. અર્થાત રક્ત ધાતુ વર્ણની પ્રસન્નતા અથવા નિર્મળતા રાખે છે, માંસ ધાતુની પુષ્ટિ કરે છે અને શરીરને જીવિત રાખે છે. આ 3 મુખ્ય કાર્યની સાથે દરેક ધાતુની ક્ષીણતા અને વૃદ્ધિમાં રક્ત ધાતુ કારણભૂત છે. મહર્ષિ ચરક રક્ત ધાતુનું કાર્ય વર્ણવતા કહે છે કે તદ વિશુદ્ધમ હિ રુધિરમ બલવર્ણ સુખાયુષા યુનક્તિ પ્રાણીનામ પ્રાણ શોણિતમ હ્યનુવર્તતે. શુદ્ધ રક્ત જ બળ, વર્ણ, સુખ અને આયુષ્યની વૃદ્ધિ કરનાર છે. પ્રાણીઓના પ્રાણ આ રક્ત ધાતુને લીધે જ છે, જેથી રક્તનું રક્ષણ કરવું જોઈએ. દૂષિત રક્ત થવાના કારણો દર્શાવતા મહર્ષિ ચરક કહે છે કે
વિદાહિન્યન્નપાનાની સ્નિગ્ધ ઉષ્ણાની દ્રવાણી ચ રક્તવાહિની દુષ્યંતી ભજતામ ચાપતાનલો. અર્થાત દાહ ઉત્પન્ન કરનાર, સ્નિગ્ધ, ઉષ્ણ તેમજ પેય અન્નપાનનું અધિક માત્રામાં સેવન કરવાથી તથા તડકા અને અગ્નિમાં વધુ પડતા સંપર્કથી રક્તવાહિનીઓ દૂષિત થઈ જાય છે. રક્ત વિશે જાણ્યા પછી હવે આપણે માંસ ધાતુને સમજીએ. અગ્નિવેશને જ્યારે રક્તની લાલિમાના પ્રશ્નનો પ્રત્યુત્તર પોતાના ગુરુજી આત્રેય પુનર્વસુ પાસેથી પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે એ ફરીથી ગુરુજીને પ્રશ્ન કરે છે કે આ રક્ત ધાતુ તો દ્રવશીલ છે, તો દ્રવશીલ રક્તમાંથી સ્થિર એવા માંસની ઉત્પત્તિ શરીરમાં કેવી રીતે થાય છે? એમના પ્રત્યુત્તરમાં આત્રેય પુનર્વસુ કહે છે કે વાયવંબુ તેજસા રક્તમુષ્મણા ચાભિસંયુતમ સ્થિરતામ પ્રાપ્ય માંસમ સ્યાત. અર્થાત વાયુ, જળ, તેજની ઉષ્માથી સંયુક્ત તથા પોતાની અગ્નિથી પાક થઈને રક્ત સ્થિર થઈ જાય છે, જેને માંસ કહેવામાં આવે છે. આમ પ્રથમ બે ધાતુ રસ અને રક્ત પ્રવાહી છે, જ્યારે ત્રીજી માંસ ધાતુ ઘન સ્વરૂપ છે. માંસજાનામ તુ સંશુદ્ધિ શસ્ત્રક્ષારાગ્નિ કર્મ ચ. માંસજ વિકારોને દૂર કરવા મહર્ષિ ચરક વમન, વિરેચન ઇત્યાદિ શોધન કર્મ, શસ્ત્રકર્મ, ક્ષારકર્મ તેમજ અગ્નિકર્મ જેવી ચિકિત્સાઓનું અનુસરણ કરવાનું કહે છે. માંસ ધાતુનું કાર્ય વર્ણવતા કહ્યું છે કે માંસમ શરીર પુષ્ટિમ મેદસશ્ચ. માંસ ધાતુ શરીરની સ્થિરતા, દૃઢતા તેમજ સ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. મિત્રો, ત્યારબાદ આવે છે મેદ ધાતુ. માંસાન મેદ પ્રજાયતે. અર્થાત માંસ ધાતુથી મેદ ધાતુની ઉત્પત્તિ થાય છે. સ્વોષ્મણા પક્વમેવે તત સ્વતેજોંબુ ગુણસ્નિગ્ધો મેદોબી જાયતે. મહર્ષિ ચરક આ શ્લોકમાં કહે છે કે માંસ ધાતુથી જ પોતાની ઉષ્ણતાથી પાક થઈને પોતાના તેજ અને જલીય ગુણની સ્નિગ્ધતાની વૃદ્ધિ થવા પર મેદ ધાતુમાં પરિણત થાય છે. મહર્ષિ સુશ્રુત કહે છે કે અથેતેરેષુ સર્વેષુ સરક્તમ મેદ ઉચ્યતે. નાની અસ્થિઓમાં પ્રાપ્ત થતી મજ્જા જે રસયુક્ત હોય છે એને જ મેદ ધાતુ કહેવામાં આવે છે. સુશ્રુત પણ એવું જ કંઈક કહે છે કે મેદો હિ સર્વભૂતાનામ ઉદરસ્થ મંડવસ્થિષુ ચ. અર્થાત બધા પ્રાણીઓના ઉદરમાં અને નાની નાની જે અસ્થિઓ છે એમાં રહેનાર મેદ ધાતુ છે. મેદ ધાતુનું કાર્ય નિર્દિષ્ટ કરતા મહર્ષિ સુશ્રુત કહે છે મેદઃ સ્નેહ સ્વેદૌ દૃઢત્વમ પુષ્ટિમસ્નામ ચ. અર્થાત મેદ ધાતુ શરીરમાં સ્નેહ અને સ્વેદને ઉત્પન્ન કરે છે, શરીરને દૃઢતા પ્રદાન કરે છે તથા અસ્થિઓને એ પુષ્ટ કરે છે. હવે આ મેદ ધાતુનું જે અસ્થિ ધાતુને પુષ્ટ કરે છે તેને સમજી લઈએ. મેદસોસ્થિ પ્રજાયતે. અર્થાત મેદ ધાતુથી જ અસ્થિ ધાતુ ઉત્પન્ન થાય. પૃથ્વ્યજ્ઞ નીલાદીનામ સંઘાતઃ સોષ્મણા કૃતઃ ખરત્વમ પ્રકરોત્યસ્ય જાયતે સ્થિ તતો નૃણામ. મહર્ષિ ચરક આ શ્લોકમાં કહે છે કે મેદ ધાતુ જ પોતાની ઉષ્માથી પૃથ્વી, અગ્નિ તથા વાયુના સંઘાતથી અત્યંત કઠોર થઈ જાય છે, જેને અસ્થિ કહેવામાં આવે છે. મહર્ષિ સુશ્રુત અસ્થિઓને મુખ્યત્વે 5 ભાગોમાં વિભાજિત કરતા કહે છે કે કપાલ, રૂચક, તરુણ, વલય અને નલક આ 5 મુખ્ય અસ્થિઓના પ્રકાર છે. જંઘા, નિતંબ, ખભામાં, ગંડમાં, તાલુમાં, શંખમાં અને મસ્તક પર કપાલ નામક અસ્થિ હોય છે. દાંત રૂચક નામનું અસ્થિ છે. નાક, કાન અને ગળા એમાં અને અક્ષિકોષમાં તરુણ નામક અસ્થિ હોય છે. તેમજ અન્ય સ્થાનોમાં પ્રાપ્ત અસ્થિ નલક નામની હોય છે. મહર્ષિ સુશ્રુત કહે છે કે વૈદિક ઋષિઓએ અસ્થિઓની સંખ્યા 360 કહી છે, પરંતુ શલ્યતંત્ર અનુસાર 300 અસ્થિઓ જ શરીરના વિભિન્ન અવયવોમાં છે. મહર્ષિ ચરક અનુસાર અસ્થિઓની સંખ્યા 360 જ છે, જેમાં દાંત, ઉલુખલ તેમજ નખોનો પણ સમાવેશ થઈ જાય છે.
અસ્થિધાતુનું કાર્ય વર્ણવતા મહર્ષિ સુશ્રુત કહે છે કે અસ્થિધાતુ દેહને ધારણ કરે છે અને મજ્જાની પુષ્ટિ કરે છે. અસ્થિની દેહ ધારણમ મજ્ઞ પુષ્ટિમ ચ. મહર્ષિ સુશ્રુત ઉદાહરણ દ્વારા અસ્થિઓનું મહત્વ સમજાવતા કહે છે કે જેવી રીતે વૃક્ષ એ પોતાની અંદર રહેલા સારભૂત કાષ્ઠ ઉપર સ્થિત હોય છે, એ જ રીતે મનુષ્યોનું શરીર પણ અસ્થિરૂપ સારના આધારે સ્થિત હોય છે. અન્ય મહત્વ સમજાવતા કહે છે કે અસ્થિધાતુ અન્ય બધી ધાતુઓની અપેક્ષા સારભૂત હોવાથી લાંબા સમય સુધી નષ્ટ થતી નથી. એ સિવાય મહર્ષિ કહે છે કે શરીરનું માંસ, શીરા, સ્નાયુ ઇત્યાદિ અસ્થિના આધારે જ ટકી રહે છે. જો શરીરમાં અસ્થિઓ ન હોય તો માંસ ઇત્યાદિ અસ્તવ્યસ્ત થઈ જાય. આમ અસ્થિધાતુના સંદર્ભમાં ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં વ્યાપક વર્ણન પ્રાપ્ત થાય છે. શરીરના પ્રત્યેક અવયવમાં રહેનાર અસ્થિ, એના સ્વરૂપ, કાર્ય વગેરેનું વિભિન્ન મહર્ષિઓ દ્વારા વિસ્તૃત પ્રતિપાદન થયું છે. આ સાથે જ મહર્ષિઓએ અસ્થિગત દોષો, અસ્થિગત રોગો તથા તેમની ચિકિત્સાનું પણ વર્ણન કરેલું છે. હવે મજ્જા ધાતુનો પરિચય મેળવીએ. તતો અસ્ન મજ્જા જાયતે. મહર્ષિ ચરક, સુશ્રુત તેમજ વાગ્ભટ્ટે મજ્જા ધાતુની ઉત્પત્તિ અસ્થિધાતુથી કહી છે. આચાર્ય ચરક કહે છે કે અસ્થિઓના મધ્યમાં વાયુ દ્વારા જ્યારે ખોખલાપણું કરી દેવામાં આવે છે ત્યારે એ ખાલીપણામાં મેદ ભરાઈ જાય છે અને એ મેદવાળા સ્નેહને જ મજ્જા કહેવામાં આવે છે. મહર્ષિ સુશ્રુત મજ્જા ધાતુનું સ્થાન નિર્દેશિત કરતા કહે છે કે સ્થૂલાસ્થિષુ વિશેષેણ મજ્જા ત્વભ્યંતર આશ્રિત. અર્થાત શરીરની મોટી અસ્થિઓમાં મજ્જા વિશેષ રૂપે રહેતી હોય છે. અન્ય સ્થાન પર એમ કહેવામાં આવે છે કે મહત્સુ ચ મજ્જા ભવતી, અર્થાત મજ્જા મોટી અસ્થિઓમાં હોય છે. મજ્જા ધાતુનું કાર્ય વર્ણવતા મહર્ષિ સુશ્રુત કહે છે મજ્જા પ્રીતિમ સ્નેહમ બલમ શુક્રપુષ્ટિમ પૂર્ણમસ્નામ ચ કરોતી. અર્થાત મજ્જા ધાતુ પ્રસન્નતા, સ્નેહ, બળ, શુક્ર આ બધાની પુષ્ટિ તથા અસ્થિઓના ખોખલાપણાને ભરે છે. શરીરમાં મજ્જા ધાતુનો ક્ષય થાય તો એમના લક્ષણો દર્શાવતા મહર્ષિ સુશ્રુત કહે છે કે શરીરમાં મજ્જા ધાતુના ક્ષયથી અસ્થિઓ ક્ષીણ તથા દુર્બળ થવા લાગે છે. શુક્ર ધાતુ અલ્પ થઈ જાય છે. સંધિઓમાં અત્યંત પીડા થાય છે, ચક્કર આવે છે, આંખોમાં અંધારા આવે છે તેમજ વાતથી થતા રોગો વધે છે. મિત્રો, આ ક્રમમાં અંતિમ અને મહત્વની ધાતુ છે શુક્ર ધાતુ. મહર્ષિ સુશ્રુતના મતાનુસાર મજ્જા ધાતુથી શુક્રની ઉત્પત્તિ થાય છે. મજ્ન શુક્રમ તુ જાયતે. જ્યારે મહર્ષિ ચરક મજ્જાના સ્નેહથી શુક્ર ધાતુની ઉત્પત્તિ કહે છે. તસ્માન મજ્નસ્તુ યહ સ્નેહ શુક્રમ સંજાયતે તતઃ. મહર્ષિ ચરક શુક્રની ઉત્પત્તિ દર્શાવતા ઉદાહરણ સાથે કહે છે કે જેવી રીતે નવા માટીના ઘડામાંથી પાણી ટપકતું રહે છે, એ જ રીતે વાયુ અને આકાશ દ્વારા અસ્થિઓમાં નાના નાના છિદ્રો થઈ જવાથી તેમાંથી શુક્ર ધાતુ ઉત્પન્ન થાય છે. શુક્ર ધાતુનું મહત્વ પ્રતિપાદિત કરતા મહર્ષિ ચરક કહે છે કે ભોજન કરેલા ભોગ્ય પદાર્થના સાર ભાગમાંથી શુક્ર ધાતુનું નિર્માણ થાય છે. તેથી શુક્રની પ્રયત્નપૂર્વક રક્ષા કરવી જોઈએ. જો શુક્રનો વધુ પડતો ક્ષય થાય તો અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થઈ શકે તથા મૃત્યુનું પણ કારણ બની શકે. આહારસ્ય પરમધામ શુક્રમ તદ્રક્ષ્યમાત્મનઃ ક્ષયો હ્યસ્ય બહુન રોગાન મરણમ વા નિયચ્છતિ. મિત્રો, પ્રત્યેક ધાતુના મુખ્ય કર્મ કયા છે તે આપણે દરેક ધાતુના પરિચયમાં જોઈ લીધું છે. પણ હવે છેલ્લે સપ્તધાતુઓની આપણા શરીરમાં કેટલી માત્રા છે અને તથા આ ધાતુઓના અન્ય કર્મ કયા કયા છે તેને આ કોષ્ટક દ્વારા આપણે સરળતાથી સમજી શકીશું. આ સાથે આજના આ વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ છીએ. બાકી રહેલ વિષય એટલે કે મળ વિષય જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ